વાત રાજકોટની રાજકોટના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। રૂલ લેવલ મુજબ 100% ભરાઈ જતા રાત્રિ દરમિયાન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। હેઠવાસના ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે। ઉપલેટા તાલુકાના મોજીરા, ખાખીજાડિયા, ઉપલેટા, ગઢાડા, નવાપરા, સેવંતરા, કેરાળા અને વાડલા સહિતના જે હેઠવાસના ગામો છે તેને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો વધુ દરવાજા પણ ખોલાશે અને તેના ભાગરૂપે ઉપલેટા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના જારી કરાઈ છે। મોજ ડેમમાં 3174 ક્યુસેક પાણીની આવક છે। બનાસકાંઠાના ડીસામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી છે। ડીસામાં એક જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। આ તસવીરો જુઓ। પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ પસાર થઈ રહ્યો છે, જોઈ શકાય છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। શહેરના અનેક વિસ્તાર અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર થતી જોવા મળી હતી। ડીસામાં એક જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ જે છે એ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે। તો ડીસાથી આ તસવીરો આવી રહી છે। મેઘરાજાએ બઘડાટી બોલાવી છે અને એક જ કલાકમાં 3 ઇંચ વરસાદને પગલે અહીંયા પાણી ભરાઈ ગયા અને ધસમસતો પ્રવાહ જે છે ગામમાંથી પસાર થતો જોઈ શકાય છે। અહીંયા વાહનોની અવર જવર જાણે થંભી ગઈ છે અને પાણીના કારણે લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। મુંબઈ શહેરમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। આજે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ બીએમસીએ રજા જાહેર કરી। તમામ બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો। મુંબઈમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। મહારાષ્ટ્રમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હાઈ એલર્ટ પર છે। લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। મુંબઈના જે મુખ્ય માર્ગો છે એ પાણીથી તરબોળ બન્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકોને પણ અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। મુખ્ય માર્ગો જળમગ્ન થતા ટ્રાફિક વ્યવહાર જે છે એ થંભી ગયો છે। સરકારી અને ખાનગી ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે। જે બીચ છે, મુંબઈના તમામ બીચ છે તેમાં સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને મુંબઈમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે। हो जाएंगे, इसलिए जो बीएमसी कंट्रोल रूम है और जितने म्यूनसिपल कॉर्पोरेशन कंट्रोल रूम है वो पूरी सिचुएशन का जायजा ले रहे हैं और पूरी कोशिश की जा रही है कि जो पानी भरा हुआ है उसे जल्द से जल्द बाहर निकाला जाए। क्योंकि देखिए हालात जो है उतने अच्छे नजर नहीं आ रहे हैं। जो सबवे है इसी तरह के जो हालात है वो मुंबई के अधिकतर सबवे, जो मलाड सबवे की बात करें, खार सबवे की बात करें, उस सारे सबवे को बंद कर दिया गया है ताकि जो लोग हैं वो अंदर या पानी में फंसे नहीं। जो समुद्री इलाका है, जितने भी चौपाटी हैं वहाँ पर लोगों को मनाही कर दी गई है वो समुद्र के किनारे आसपास ना जाएं, क्योंकि तेज हवा में हवाएं बहेंगी और जो पानी, समुद्र का पानी, जो वेव्स हैं, लहरें हैं, वो भी तेज उठेंगी तो एक बड़ा खतरा हो सकता है। इसलिए जो प्रशासन है वो काफ़ी ज़्यादा हाई अलर्ट पर है और इस पर जो मुख्यमंत्री हैं और जितने डिप्टी सीएम हैं वो भी पूरे सिचुएशन पर नज़र रखे हुए हैं पूरे महाराष्ट्र में। और साथ ही साथ देखिए जिस तरह की, देखिए मैंने आपको लगातार विजुअल दिखा रहा हूँ कि जो पानी का लेवल है वो लगातार बढ़ता चला आ रहा है। सारे दुकानें इस इलाके में बंद हैं क्योंकि जो पानी है वो लगातार दुकानों में भर चुका है। तो जो इसमें प्रॉपर्टी का नुकसान तो हो ही रहा है, लेकिन कोई भी इंसानी दुर्घटना या कोई बड़ी घटना ना हो उसके लिए प्रशासन पूरी तरह से सतर्क है। वो देखिए किस तरीके से दुकान के बाहर जो आदमी खड़े हुए हैं वो आप अंदाज़ा लगा सकते हैं, कमर के ऊपर तक पानी वहाँ पहुँच चुका है और परेशान दिख रहे हैं और उनकी जो मोटरसाइकिल है वो पूरी तरह से डूब चुकी है। तो वहाँ पर भी आप अंदाजा लगा सकते हैं मोनिका की जो वाटर लेवल है अंधेरी ईस्ट का वो किस कदर तक, कितना खतरनाक है, जो यहाँ तक पूरा पहुँच चुका है। आधे से ज़्यादा जो दुकानें हैं उसमें पानी भर चुका है, आधे से ज़्यादा दुकानें डूब चुकी हैं। इसलिए सारी दुकानें यहाँ पर बंद की गई हैं और जो दुकानें खुली हुई हैं वो उन दुकानों के भी अगर मैं विजुअल दिखाऊंगा तो आप साफ तौर पर देख सकते हैं कि उनके भी घुटने तक दुकान के अंदर पानी भरा हुआ है। वो किसी तरीके से अपने दुकान का सामान है वो बचाने की कोशिश कर रहे हैं और पूरे इलाके में कम से कम 2.5 से 3 फुट पानी भरा हुआ है और प्रशासन पूरी कोशिश कर रहा है कि जैसे ही पानी रुकेगा और हाई टाइड का समय गुजर जाएगा तो पूरी कोशिश रहेगी जो ये पानी कमर तक भरा हुआ है उसे जल्द से जल्द निकाला जा सके। मोनिका, તો મુંબઈમાં હાલ બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। જે રીતે પાણીનો ભરાવો થઈ રહ્યો છે તેનાથી જનજીવન ઠપ થઈ ગયું છે। માયાનગરી પાણી પાણી થઈ ગઈ છે અને તમામ બીચ જે છે એ સહેલાણીઓ માટે પ્રતિબંધ
ફરમાવી દેવાયો છે। મુંબઈમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે। रेल ट्रैफिक की बात कर रहे हैं, एयर ट्रैफिक की बात कर रहे हैं या फिर रोड ट्रैफिक की बात कर रहे हैं। रोड ट्रैफिक तो सरकारी छुट्टी हो गई तो उतना तो ट्रैफिक नजर नहीं आ रहा है, लेकिन ट्रेनें जो है वो स्लो चल रही है, विजिबिलिटी बहुत ज़्यादा कम है। इस हालात में दफ्तर निकलना हाईली इम्पॉसिबल। जो बसेज हैं वो पूरी तरह से बंद है। मुंबई के हर एक जगह पर पानी भर चुका है, जिसकी वजह से जो ट्रैफिक है वो पूरे से हॉल्ट किया हुआ है। ट्रेनें स्लो चल रही हैं। विजिबिलिटी अगर आप टीवी स्क्रीन पर देख सकते हैं कि इस समय विजिबिलिटी बहुत ज़्यादा कम है। इसलिए बीएमसी ने और सरकार ने बड़ा फैसला लिया है कि जितने भी प्राइवेट ऑफिसर्स हैं उन सबको छुट्टी दे दी जाएगी, क्योंकि देखिए हालात जो है वो अच्छे नहीं दिख रहे हैं। हालात जो है कल से ज़्यादा डरावने दिख रहे हैं। कल जब बारिश हो रही थी तो रुक रुक के बारिश हो रही थी, लेकिन आज जो बारिश हो रही है सबीना, वो लगातार बारिश हो रही है और पानी का जो लेवल है वो लगातार बढ़ता हुआ जा रहा है। आप अंदाजे लगाइए, जो सबवे है वो तकरीबन 4 से 5 मीटर का है, यानी कि 3 मीटर तक पानी भर चुका है। तो अंदाजे लगाइए कि जो अमूमन अगर इंसान वहां पर चला जाएगा तो इंसान पूरी तरह से डूब जाएगा। इसलिए पुलिस और सबकी कोशिश है कि कोई भी गलती से उस सबवे तक ना पहुंचे जहां पर वो ज्यादा गहरा है। देखिए लोकल ट्रेनें मैं आपको दिखाऊंगा, विजुअल में भी साफ तौर पे देख सकते हैं। बारिश की वजह से जो विजिबिलिटी कम है, लोकल ट्रेनें भी बहुत ज्यादा स्लो तरह से चल रही हैं। और देखिए किस तरीके से मुंबई पुलिस के लोग, बीएमसी के जो ऑफिसर है, अपनी जान पे खेलकर बैरिकेड्स लगाने की कोशिश कर रहे हैं ताकि कोई भी शख्स है वो आगे ना जाए। पूरे अंधेरी इलाके में सन्नाटा फैला हुआ है। अगर मैं आपको सामने वाले दिखाऊं, जिस जगह पे हम खड़े हैं, जिस चौराहे पे हम खड़े हैं, उस चौराहे पर दूर दूर तक अगर नजर जाएगी कैमरा की तो उस जगह तक आपको कोई नहीं दिखेगा। सब समंदर का पानी होता है वो बाहरी तरफ फेंकता है, यानी कि ये जो पानी जो है वो समुद्र में जाना चाहिए वो ना जाकर बल्कि समंदर का पानी और शहरों में आता है। तो ये हाई टाइड की वजह से लोगों की और भी मुश्किलें बढ़ सकती हैं। और बताया जा रहा है कि हाई टाइड में समय जो समंदर का पानी है वो बाहर फेंकेगा और इसी वजह से जो नाले हैं वो पूरी तरह जाम हो जाएंगे। और यही बीएमसी की कोशिश है कि हाई टाइड के बाद जो नाले और जिसमें कचरा जमा हुआ है उसे जल्द से जल्द बाहर निकाला जाए, ताकि जो पानी भरा हुआ है वो सुचारू रूप से निकल जा सके। लेकिन देखिए आप विजुअल में भी देख सकते हैं, बारिश जो है बहुत ज़्यादा तेज हो रही है। मतलब बहुत ज़्यादा तेज बारिश होने की वजह से देखिए जिस तरह मैं आपको विजुअल दिखा रहा हूँ कि बहुत तेज बारिश हो रही है। बारिश जो है वो सुबह से 1 मिनट भी थमी नहीं है। किंग सर्कल एरिया में यहाँ पे भी नी तक इतना पानी भरा हुआ है। यहाँ पे जो लोग जाते हैं काम के लिए या इतर और जगह पे, उनको में बहुत तकलीफ होती है। हर साल मुंबई में यही परिस्थिति होती है, जब भी बहुत तेज़ बारिश गिरती रहती है। 1 दिन या 2 दिन तभी यही परिस्थिति मुंबई में बहुत सारे इलाके में देखने के लिए मिलती है। अभी भी बताया गया है प्रशासन की वजह से कि तेज बारिश के कारण लोगों ने सतर्क रहना चाहिए। किसी को भी अगर कुछ काम नहीं रहेगा तो बाहर नहीं पड़ना चाहिए, ऐसे लोगों की तरफ से कहा जा रहा है, प्रशासन की तरफ से कहा जा रहा है। अभी भी हम लोग देख रहे हैं महानगर पालिका के जो कर्मचारी हैं वो यहाँ पे पानी में उतरे हुए हैं और लोगों को तकलीफ नहीं होनी चाहिए, इसके लिए उन लोग जो है ध्यान दे रहे हैं। अभी भी हम लोग देख रहे हैं ये जो पानी है यहाँ पे भरा हुआ है, यहाँ पे बहुत सारा कचरा इकट्ठा हुआ है। वो कचरा जो इकट्ठा हुआ है वो भी निकालने का काम महानगर पालिका की तरफ से किया जा रहा है। अभी भी हम लोग देख रहे हैं कि लगातार बारिश हो रही है। ऐसी ही बारिश और होती रही तो इस इलाके में और जो अन्य इलाके में बारिश के वजह से और पानी भरने के लिए शुरुआत होगी और मुंबई कर जो है उनको तकलीफ और बढ़ती जाएगी। હવે વાત હિમાચલ પ્રદેશની પણ કરી લઈએ તો હિમાચલ પ્રદેશના કુલ્લુની લોગ ખીણમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ। અહીંયા કાનન ગામમાં બુબુ નજીક વહેતી કોતરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થઈ ગયો। જોરદાર પ્રવાહમાં 3 દુકાનો અને એક પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો। વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે પાણીનો ધસમસતો પ્રવાહ જે છે એ વહેતો જોવા મળે છે। ખીણમાંથી વાદળ ફાટવાના કારણે આ પાણીનો પ્રવાહ જે છે ગામ તરફ વહેતો થયો અને તેના કારણે દુકાન અને પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયા। તો રાહત અને બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। લોગ ખીણમાં વાદળ ફાટતા ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા। કોતરમાં વાદળ ફાટવાથી પાણીનો ધસમસતો પ્રવાહ કાનન ગામ તરફ ફરી વળ્યો હતો અને પુલ પણ જે છે એ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો। હવે યમુના નદીએ જે ભયજનક સપાટી પાર કરી છે એના દ્રશ્યો પણ આપણે બતાવીએ, જેના કારણે હથિની કુંડના તમામ દરવાજા ખોલી નખાયા છે।
યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી છે। દિલ્હીના યમુનાનગરથી આ તસવીરો આવી રહી છે, જેમાં યમુના નદીએ ભયજનક સપાટી વટાવી છે અને તેના પાણી છે એ રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે। નીચાણ વિસ્તારોમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ છે। दिल्ली में यमुना खतरे के निशान से ऊपर बह रही है और इस वक्त मेरी मौजूदगी है दिल्ली के निगम बोध घाट में, जहां की तस्वीरें मैं आपको दिखा रही हूँ। देखिए, निगम बोध घाट में नदी के किनारे भी संस्कार हुआ करते हैं, लेकिन यमुना के जल स्तर बढ़ने के बाद इन संस्कारों को बंद कर दिया गया है और यहाँ कितना पानी यमुना का जो है भर गया, उसकी तस्वीरें मैं आपको दिखा रही हूँ। ये आप देख रहे हैं, सीट्स है, बेंचेस लगे हैं। आम दिनों में जब पानी इस तरह नहीं बढ़ा होता है तो लोग यहाँ पर बैठकर इंतजार करते हैं, आराम करते हैं, लेकिन अभी आप अंदाज़ा लगाइए कि ये बेंच जो है तकरीबन डूब गई हैं। इसके अलावा जो बाहर का पूरा इलाका है जहाँ पर आम दिनों में संस्कार होते हैं, वो पूरा गेट से फिलहाल बंद किया गया है, क्योंकि किस तरह पानी जो है यहाँ पर बढ़ गया है। और फिलहाल भी जो सिचुएशन आप देखेंगे कि ताले लगाकर गेट्स को बंद किया गया है। आम दिनों में ये गेट्स जो हैं खुले रहते हैं जब पानी का यहाँ पर इस तरीके से बहाव ना हो। और फिलहाल जो नदी किनारे होने वाले संस्कार हैं उनको बंद भी किया गया है। तस्वीरें साफ अब जो है कहानी बयान कर रही है कि किस तरीके से यमुना डेंजर लेवल से ऊपर फिलहाल दिल्ली में बह रही है। આ તરફ સુરતમાંથી જર્જરિત ઇમારતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી। આ તસવીરો જુઓ, પત્તાના મહેલની જેમ દિવાલ તૂટી પડી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોવાથી પ્લાનિંગ સાથે ડેમોલિશન હાથ ધરાયું હતું। સમરસ હોસ્ટેલ વિરુદ્ધ દિશામાં જર્જરિત ઇમારતના પિલર તોડીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। પત્તાની મહેલની જેમ આ ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે। રાજકોટના જંગલેશ્વરમાં 15મી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા। 4 લોકો બેઠા હતા ત્યારે 2 લોકોએ આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું। 2 શખ્સ મોઢે રૂમાલ બાંધીને ફાયરિંગ કરવા પહોંચ્યા। જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। શાહનવાઝ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભૈલા ગઢવીએ ફાયરિંગ કર્યું હતું। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। રાજકોટથી આ તસવીર આવી રહી છે। 2 લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ બંને લોકો જે છે જેમણે ફાયરિંગ કર્યું છે, કોણ હતા આ શખ્સો? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે ગત 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના 11 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે 20 વર્ષીય શાહનવાઝ વેતરણ નામના વ્યક્તિ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો તેમજ ભૈલું ગઢવી નામના જે શખ્સો છે તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે। પોલીસને આપેલી ફરિયાદમાં જે શાહનવાઝ છે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 7 મહિના પૂર્વે જે શાહનવાઝ છે તેને પોતાના મિત્ર સમીર ઉર્ફે મરઘા સાથે મળીને પુનિતનગરના પાણીના ટાંકા પાસે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ઉપર ફાયરિંગ કર્યું હતું। જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા મોટરસાયકલ ઉપર આવીને તને પતાવી જ દેવો છે તેમ કહીને ધમકી આપીને પ્રદીપસિંહ ઉર્ફે પરિયા દ્વારા પોતાની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું ને જેના કારણે જે ભોગ બનનાર છે જે શાહનવાઝ વેતરણ તેના છાતીના ભાગે ગોળી ધરબાઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ તેની હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી છે। તો બીજી તરફ સમગ્ર મામલાના જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થયા છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે। બીજી તરફ હજુ સુધી 4 દિવસ થવા છતાં રાજકોટ શહેર પોલીસ છે કે જે આરોપીઓ સુધી હજી પહોંચી શકી નથી। ચોક્કસથી પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીના માલપુર પોલીસ પર ફાયરિંગ થયું। પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સે ફાયરિંગ કર્યું। પોલીસે કારનો પીછો પણ કર્યો અને પછી પીછો કર્યો એટલે આરોપીઓએ ફાયરિંગ કર્યું। માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાંતી ટોલનાકાથી કારનો પીછો કર્યો હતો। માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા ફાયરિંગ કર્યું હતું। 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે અને એક વ્યક્તિ ફરાર છે। પોલીસે 13.12 લાખના 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી લીધો છે। માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ જપ્ત કરાયો છે। ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફ્તમાં છે।
વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, એક વ્યક્તિ તો પકડાયો છે પરંતુ એક ફરાર છે. આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આ લઈ જતો હતો જથ્થો અને કોને આપવાનો હતો? પંકજ, જે પ્રકારે માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના બની છે, એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જે પોસ્ટ ડોડા ભળી જતા જે નશીલો દ્રવ્ય છે તે ભળી જતા ઈસમો દ્વારા આ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ખાસ કરીને માલપુર પોલીસ અને એલસીબીની ટીમ જે ગલિયાદાતી ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી આ કારનો પીછો કરી રહ્યા હતા. ત્યારે માલપુર જે બજારમાં જે બસ સ્ટેશન આવેલું છે ત્યાં આગળને ઘેરી હતી. દરમિયાનમાં એક જે બંદૂકથી તેમના દ્વારા એક ફાયરિંગ કરવામાં આવ્યું આરોપીઓ દ્વારા, જેમાં 2 ઈસમો કારમાં હતા, જેમાંથી એક ઈસમ ફરાર થઈ જવામાં આવ્યો છે અને એક કિસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની જે ગાર્ડ હતી તેના જે કાચ છે એ ફાયરિંગના કારણે તૂટી ગયા હતા. જે પોલીસ દ્વારા એક રિવોલ્વર અને જીવતું એક કારતૂસ જપ્ત કરવામાં આવ્યું છે. 13.12 લાખનો મુદ્દામાલ અને 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને પંકજ, જે એમપી બોર્ડર મહીસાગર તરફથી અને રાજસ્થાન બોર્ડર 2 બોર્ડરો આવેલી છે મહીસાગર તરફથી, અને આ જે ગાડી આવતી હતી મહીસાગર તરફથી આવતી હતી અને ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. પોલીસ દ્વારા જે ઈસમને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે કે આ પોસ્ટ ડોડો ક્યાં પહોંચાડવામાં આવતો હતો, પરંતુ નશીલા દ્રવ્યો, પહેલા દારૂ તેમજ હવે આ પોસ્ટ ડોડા જે નશીલા દ્રવ્યો છે તેને ઘુસાડવા માટે પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વાત હવે ડાંગની. ડાંગમાં સાપુતારામાં ચેન સ્નેચિંગની ઘટના બની. વેપારીની સોનાની ચેન તોડીને બાઇક સવાર ફરાર થઈ ગયો. સાપુતારા ખાતે ફરવા ગયેલ વેપારી સાથે ચેન સ્નેચિંગ થયું. બાઇક પર આવેલા આરોપી સોનાની ચેન ઝૂંટવી અને ફરાર થઈ ગયા. સોનાની ચેન તોડીને ફરાર આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો છે. વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાપુતારાનો આ બનાવ, બાઇક પર આવેલા એક આરોપીએ વેપારીના ગળામાં રહેલી સોનાની ચેન તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારી પણ છે અને જે શખ્સ જે છે જે ચેન તોડીને ફરાર થઈ જાય છે એ પણ આ સીસીટીવીમાં જોઈ શકાય છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રિક્ષામાં બેસેલ વૃદ્ધ મહિલાને ડરાવી ધમકાવી તેના હાથમાં પહેરેલ સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી. આ બાબતે પોલીસે એક મહિલા સહિત 5 શખ્સને ઝડપી લીધા છે. 70 વર્ષીય સવિતાબેન ખરીદી કરવા બહાર ગયા. ઘરે પરત ફરતા સમયે તેઓ રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલાથી જ એક મહિલા ઉપરાંત 3 શખ્સો બેઠા હતા. આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા છે જે 10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ 4 વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને ત્યારબાદ આ 5 આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. ગીર સોમનાથમાં તોફાની વરસાદ. સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ. હિમાચલ પ્રદેશના કુલ્લુની લોગ ખીણમાં વાદળ ફાટ્યું. 3 દુકાનો, એક પુલ ધોવાયો.